પાપ અને પુણ્યની પરિભાષા શું છે? પુણ્યની ચર્ચા આપણે પછી કરીશું. પાપની પરિભાષામાં 7 પાપ વર્ણન કરવામાં આવ્યા છે આપણા શાસ્ત્રોની અંદર. એમાં પહેલું પાપ છે સિદ્ધાંત વગરનું રાજકારણ, એ પાપ છે. બીજું, મહેનત વગરની સંપત્તિ એકઠી કરવી, એ પાપ છે. ત્રીજું, માહિલા વગરની મોજ, યાની કે અંદરથી આપણને બિલકુલ રસ નથી અને આપણે દેખાડવા ખાતરની આનંદ પ્રદર્શિત કરીએ છીએ, પાપ છે. ચોથું, ચારિત્ર્ય વગરનું જ્ઞાન, પાપ છે. હું તો કહીશ મહાપાપ છે. જ્યાં સુધી પ્રચંડ ચારિત્ર્ય ઘડતર ના થાય ત્યાં સુધી જ્ઞાન ગમે એટલું હોય કોઈ જ કામનું નથી. એટલા માટે રાવણ મહાજ્ઞાની હોવા છતાં પણ એનું ચારિત્ર્ય નહોતું, એટલા માટે એ ઘોર પાપમાં જતા રહ્યા. પાંચમું છે નીતિ વગરનો વેપાર. જે વેપારમાં નીતિ ના હોય એ ટકે નહીં. અનીતિ વધીને 10 વર્ષ સુધી ટકશે, પણ નીતિ શતકો અને સહસ્ત્ર સુધી ચાલતું હોય છે. છઠ્ઠું છે માનવતા વગરનું વિજ્ઞાન, એ પાપ છે. વિજ્ઞાનની અંદર શોધ થાય પરંતુ એ માનવ સંહાર અથવા તો સૃષ્ટિને વિનાશ કરવા વાળો હોય તો એ પાપ છે. અને છેલ્લે ત્યાગ અને સમર્પણ વગરની પૂજા, એ પાપ છે. તો 7 પાપને ઓળખી લઈએ તો પાપ અને પુણ્યની પરિભાષામાં આપણે સ્પષ્ટ થઈ શકીએ.